મહેસાણાથી સમાચાર ઊંઝામાં અકસ્માતની ઘટના હત્યામાં પરિણમી 3 દિવસ અગાઉ ઊંઝા ઓવરબ્રિજ પર અકસ્માત થયો હતો, જેમાં લવીના નામની મહિલાનું મોત થઈ ગયું। શરૂઆતમાં એક સામાન્ય માર્ગ અકસ્માત હોવાનું લાગતું હતું, પરંતુ મૃતક મહિલાના પતિની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી તો ઘટના હત્યા હોવાનું ખુલ્યું। મૃતક મહિલા લવીના તે સમયે તેના મિત્ર સુથાર કુમારપાલ સાથે ઊંઝા ઓવરબ્રિજ પર હતી। લવીનાએ પોતાની એક્ટિવા ત્યાં પાર્ક કરી અને તેઓ બંને ત્યાં બેઠા હતા, ત્યારે જ પવન રાજગોર નામના વ્યક્તિએ પોતાની ઇકો સ્પોર્ટ્સ કાર સાથે આવી લવીનાની એક્ટિવાને જોરદાર ટક્કર મારી, જેમાં લવીના ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ અને ઘટના સ્થળે જ મોત થઈ ગયું। મૃતક મહિલા લવીનાના પતિએ પોલીસ સ્ટેશનમાં પવન રાજગોર નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। ફરિયાદ અને પુરાવાના આધારે પોલીસે પવન રાજગોરની સામે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 3/12/2025 રોજ રાત્રે ફરિયાદીના પત્ની ઊંઝા બ્રિજ ઉપર પોતાની એક્ટિવા બંધ હાલતમાં ઊભી કરીને તેની ઉપર બેસી તહોમતદાર સાથે પોતાના રૂપિયાની માંગણી કરતા હતા, જે બોલાચાલી ઝઘડો થવાના કારણે તહોમતદાર પોતાની કાર લઈને આવી ફરિયાદીની પત્નીને જાનથી મારી નાખવાના ઈરાદે એક્ટિવાને ટક્કર મારી યુવતીનું મોત નિપજાવી, જે અંગેની ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે।